નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં અમીરગઢના ખારા ગામે ખેડૂતોનો સાહસિક પ્રયોગ। ઠંડા પ્રદેશની સ્ટ્રોબેરી હવે સ્થાનિક ખેતરમાં સફળ। સામાન્ય રીતે સ્ટ્રોબેરી જેવા પાકનું વાવેતર હિમાચલ, મહાબળેશ્વર જેવા ઠંડા અને પહાડી વિસ્તારોમાં થતું હોય છે, પરંતુ અમીરગઢ તાલુકાના ખારા ગામના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ કાળુભાઈ ખટાડે પરંપરાગત ખેતીની સીમાઓ તોડી પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કરીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સ્થાનિક હવામાન અને જમીનની પરિસ્થિતિ સ્ટ્રોબેરી માટે અનુકૂળ ન હોવા છતાં કાંતિભાઈએ વૈજ્ઞાનિક પદ્ધતિ, યોગ્ય સંભાળ અને નવી વિચારસરણી અપનાવી અંદાજે 1500 જેટલા સ્ટ્રોબેરીના છોડ વાવી ઉત્તમ ઉત્પાદન મેળવ્યું છે। આ સ્થિતિ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં ખેડૂત સમુદાય માટે પ્રેરણારૂપ બની છે। કાંતિભાઈ જણાવે છે કે ખેડૂતો જો પરંપરાગત પાકોથી આગળ વધી બજારમાં વધુ માંગ ધરાવતા અને નફાકારક પાકોની ખેતી તરફ વળે તો ઓછા વિસ્તારમાંથી વધુ આવક મેળવી શકે છે। તેઓ અન્ય ખેડૂતો પણ આવી નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવા અપીલ કરી છે। ખારા ગામમાં થયેલું આ સ્ટ્રોબેરી વાવેતર આજુબાજુના ગામોના ખેડૂતોમાં પણ ઉત્સુકતા જગાવી રહ્યું છે। ખેતી ક્ષેત્રના નવા પ્રયોગો દ્વારા આવક વધારવાની દિશામાં પ્રયત્ન એક મક્કમ પગલું સાબિત થઈ રહ્યું છે। રિપોર્ટર મુરાદસિંહ ચૌહાણ, અમીરગઢ। ખેતી થતી હોય છે આપણા ગુજરાતના અમીરગઢ તાલુકાના અંદર ખારા ગામે અમારા ફાર્મ હાઉસ ઉપર ખેતી કરી છે અમે સ્ટ્રોબેરીની, જેના અંદર અમે 1500 છોડ લાયા હતા આ વર્ષે, કેવી કે જે બનાસકાંઠાના નિર્દેશન પદ્ધતિ દ્વારા અમે ખેતી કરી છે, ગ્રો કવર મલ્ચી ટપક દ્વારા। અને આ વર્ષે અમે સેમ્પલ કર્યું છે સ્ટ્રોબેરીનું, 1500 છોડ ક્રોપ જ છે, એમાં પણ અમને પૂરેપૂરી સફળતા મળી છે। છોડ પણ કમ્પ્લીટ થયા છે અને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણા ક્રોપ। તો ખેડૂત મિત્રો, આ જે ખેતી કરી છે સ્ટ્રોબેરીની, જે આપણા અમીરગઢ તાલુકાના અંદર પહાડી વિસ્તારના અંદર પાણીની અછત હોવા છતાં પણ આ સ્ટ્રોબેરીની ખેતી થાય છે, એના અંદર પાણીની પણ કંઈ વધારે જરૂર નથી હોતી। તમે પણ આવી રીતે નવી નવી ખેતી કરો, નવી નવી પદ્ધતિ અપનાવો, ટેકનોલોજી દ્વારા ખેતી કરો, જેથી કરીને આપણે જે ખેતીની સફળતા મળે। કારણ કે અત્યારે જેવું આ બીજી પાકો કરતા નવી નવી ખેતી કરવી અને આના અંદર ઉત્પાદન પણ સારું મળે છે અને તમારું પ્રોત્સાહન થશે। ખેડૂત મિત્રો, જે અમીરગઢ ખાતે જે આ ખેડૂત સંમેલનની મિટિંગ કરવામાં આવી હતી, એમાં મારા પપ્પાનું સન્માન કરવામાં આવ્યું હતું સ્ટ્રોબેરીનું, જે અમારે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે, જેના કારણે તો હું તમને બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ આવી રીતે નવી કંઈક ખેતી કરો ટેકનોલોજી પદ્ધતિ દ્વારા, જેથી કરી આ ટપક છે, જે ફુવારા પદ્ધતિ, બધી અલગ અલગ પદ્ધતિ, જે ગ્રો કવરના અંદર પણ ખેતી કરો, જેથી કરીને તમે પણ આવી રીતે અલગ ખેતીનું એમ ચમકદાર થશો અને તમારું પણ ગામના અંદર નામ રોશન થશે। જેમ કે અમારા સ્ટ્રોબેરીનું જે ક્રોપ અહીંયા વાયા છે, તો આજુબાજુના બધાના વિસ્તારના જે ખેડૂત મિત્રો છે અહીંયા જોવા આવે છે અને પૂછે છે ક્યાંથી લાયા, ક્યાં વેચાણ કરવાનું છે। તો આના જો સ્ટ્રોબેરીનું ફળ છે બહુ મોંઘું છે, ખેડૂત મિત્રો જે હિમાચલ પ્રદેશના અંદર થાય છે, આપણા અહીંયા થતું જ નથી અને અમે અહીંયા તૈયાર કર્યું છે આ વર્ષે સેમ્પલ તરીકે, પણ આવતી સાલ અમે પણ વધારે છોડ અને નવી નવી એના સિવાય પણ બીજા જે પ્રદેશોના અંદર ખેતી થાય છે અમારા ફાર્મ હાઉસ ઉપર કરવાની અમને પૂરેપૂરી ધગશ છે। તો અમે પણ આવતી સાલ સ્ટ્રોબેરી સિવાય પણ ઘણી બધી અલગ અલગ ખેતી કરવાના છીએ। મારું નામ માજીરાને જીતેશભાઈ કાંતિભાઈ, ગામ ખારા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા।